વડોદરામાં બપોર પછી પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। નગરજનોમાં પ્રસન્નતા પણ જોવા મળી હતી, પણ રસ્તાની ખરાબ સ્થિતિએ મુશ્કેલીઓ પણ ઊભી કરી હતી। આજથી થોડા વર્ષો પહેલાં જ્યારે વડોદરામાં વરસાદ પડતો ત્યારે લોકો વરસાદની પૂરી રીતે મજા માણતા હતા, પણ હાલના સમયમાં વિકાસની આંધળી દોડના કારણે વરસાદ પડતા લોકોને વરસાદની ઋતુની મજા માણવા કરતાં વિવિધ સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે, જેમ કે વિસ્તારમાં પાણીનો ભરાવો થવો કે રસ્તાની ઉપર ખાડા પડવા, નળમાં દૂષિત પાણી આવવું, જેનું કારણ તંત્ર છે। તંત્રના અયોગ્ય આયોજનના કારણે લોકો ચોમાસાની ઋતુની મજા માણી શકતા નથી, પણ તેમને તો સમસ્યાઓથી ઝઝમવું પડે છે। વડોદરા શહેરમાં આજે બપોર પછી ધીમી ધારે સરસ વરસાદ નોંધાયો હતો। વરસાદ પડતા જ ગરમીથી પરેશાન નગરજનોને ઠંડકનો આહલાદાયક અનુભવ થયો હતો। અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને શીતલ પવનના ઝોકાથી શહેરમાં એક તાજગીભર્યો માહોલ સર્જાયો હતો। અનુકૂળ વાતાવરણ વચ્ચે ઘણા લોકોએ ચા નાસ્તાની મોજ માણી તો બાળકો માટે આ વરસાદ આનંદનો ક્ષણ લાવ્યો। જો કે બીજી તરફ વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીના કારણે રોડ ઉપર થયેલ ખાડાઓના કારણે નાગરિકોને ટ્રાફિક અને મુસાફરીમાં થોડો તકલીફદાયક અનુભવનો પણ સામનો કરવો પડ્યો। તંત્ર માટે એક યાદગાર રૂપ બની રહે કે વરસાદ પહેલાં જ રોડનું મરામત કાર્ય યોગ્ય રીતે હાથ ધરવું જોઈએ તે કેટલું જરૂરી છે। સૌ મળીને ઈચ્છીએ કે આવનારા દિવસોમાં તંત્ર પૂરતી તૈયારી કરે, જેથી વરસાદનો આનંદ કોઈ વિઘ્ન વગર નગરજનો માણી શકે।